નમસ્કાર, ત્રિનેત્ર સાથે હું છું વૈભવી। અમદાવાદમાં વ્યક્તિની બેદરકારીની સજા તેના દીકરા અને પત્નીને ભોગવવાનો વારો આવ્યો। ઘરમાં રાખેલા એસીના બાટલા ફાટતા માતા દીકરાના મોત થયા છે। આગ એટલી વિકરાળ હતી કે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। અમદાવાદના જીવરાજ પાર્કમાં આગ, ઘરમાં રાખેલા એસીના બાટલા ફાટ્યા, માતા દીકરાના થયા મોત। રહેણાંક મકાનનો ગોડાઉન તરીકે થતો હતો ઉપયોગ। અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસેની જ્ઞાનંદા સોસાયટીમાં બપોરે બ્લાસ્ટ પછી આગ ભભૂકી ઉઠી હતી। જગદીશ મેઘાણીના મકાનમાં રખાયેલા એસીના બાટલામાં એટલો પ્રચંડ વિસ્ફોટ થયો કે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। મકાનમાં મોટા પ્રમાણમાં એસીના ગેસના બાટલા હોવાથી જોતજોતામાં સમગ્ર મકાન આગની ઝપેટમાં આવી ગયું। આસપાસના અન્ય મકાનો અને પાર્ક કરેલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા। અમદાવાદના વિવિધ ફાયર સ્ટેશનની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે। સ્થાનિક ધારાસભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગના બનાવમાં માતા દીકરાના મોતના સમાચાર છે। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જે અહીંયા ધણીધર દેરાસર આગળ કહે છે કે મકાનની અંદર આગ હતી એવા અમને મેસેજ મળતા અમે 2 ગાડીઓ છોડેલી હતી, પરંતુ આગની વિકરાળતાને ધ્યાનમાં રાખી અમે 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલી। બધા અધિકારીઓ આવી બધી બાજુથી પાણીનો મારો કરી અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધેલી છે। બ્લાસ્ટ એમાં શરૂમાં તો આગ જ દેખાઈ, એ પછી પેલા ટીન અને ખોખાના લીધે એકદમ જ આગ પકડી। ટીન એકદમ ફાટીને બધી જ જગ્યાએ ફેલાવા માંડ્યા, એટલે અમને ટેન્શન એ હતું કે પહેલા અમે અમારો જીવ બચાવીએ, ઘર કે ગાડી તે ભલે જતી એમ, અને મેઇન ટેન્શન કે અંદર કેટલા ફેમિલી મેમ્બર્સ છે। એમનું પોતાનું મકાન હતું ને એમને અહીંથી સોસાયટીમાંથી સૂચના બી આપેલી, વર્બલી તો બહુ બધી કીધેલું, પણ એ માનતા નતા અને હવે અત્યારે જ એનો પોતે ભોગ બની ગયા। જ્ઞાનદા સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ મકાન માલિક જગદીશ મેઘાણીને 1 વર્ષ પહેલા સોસાયટીના લેટર પેડ ઉપર નોટિસ પાઠવી હતી। સોસાયટી મેનેજમેન્ટે મકાન માલિકને જાણ કરી હતી કે બંગલાના કમ્પાઉન્ડમાં અથવા તો બહાર કે ધાબા ઉપર કોઈ વસ્તુ મૂકવી નહીં। એર કન્ડિશનના સામાનના લીધે આગ લાગવાની શક્યતાઓ રહી છે, તેથી જ તાત્કાલિક ધોરણે કમ્પાઉન્ડમાં પડેલો સામાન હટાવી લેવો। કોઈ અગમ્ય ઘટના બનશે તો તેના માટે જવાબદાર રહેવાની પણ વાત કરી હતી। નોટિસ આપવા છતાં કર્તવ્ય મેઘાણીએ 1 વર્ષથી સામાન મૂકી રાખ્યો હતો। સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ આ અંગે મહાનગરપાલિકાને પણ લેખિતમાં અરજી કરી હતી, તેમ છતાં કોઈ પગલાં ન લેવાયા। આખરે ગંભીર દુર્ઘટનામાં પરિવારના જ 2 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે।